મારી ભીખાવાની ટાઈગર ચહેરાઓ મારી નૈણ વિહોરની ચહેરાઓ આજ તો યુટ્યુબ માં જુઓ મશરૂભાઈ ઇન્સ્ટાગ્રામ માં જુઓ પેલો પેજ ખોલો એટલે મારી વારસદની ટાઈગરની ચહેરની વાતો આવે તેરા જીવન કરેલી ચહેરાઓ અરે રે માં વારસદ મો તારા નોમના ડંકા વાજા એ મારા ભીખા ભુવાના મૂવી આવો વિજય ભાઈ મારી ચહેરાઓ ભાઈનાથની જે તારી અમારી ચહેરની સભાની જે આ ફૂલોના ભગવાન જે બોલે હું રબારીની માતા જે બોલું હું 18 આલમની માતા છું ભાઈ મોને એનું દેવસન ભજાઈનું ભગવાન ના બનું તું રબારીની માતા ના કહેવું કે સારું કહેવાથી જો સારું થઈ ગયું હોય તો જગતમાં કોઈને દુઃખ જ ના રોત પણ કરમ વના કોઈને કોઈ મળતું નહીં કરમ એ જ માતા કરમ એ જ ગુરુ હો કરમ કોઈ દાડો કોઈને છોડશે નહીં ભાઈ બુવાજી હોય બાવાજી હોય કે નેતાજી હોય પણ કરમ કોઈ દાડો કોઈને છોડશે નહીં કર્મથી મોટી કોઈ માતા નહીં કર્મથી મોટો કોઈ ગુરુ નહીં મારા ચેહરભાઈના પારા તો કાયમથી ઠાઠને ઠઠારો જ હોય મને ઠાઠને ઠઠારા વગર ચેહરને ફાવર ના કારણ કે હું રજવાડાની રીતવાળી માતા હું હું દરબાર વટવાળી ચેહર છું ભાઈ હું વાઘેલાના વંશમાં મોટી થયેલી માતા છું જતા જતા ઓળખોણ મારી રબારી નહીં પડી ભાઈ એટલે આજ કોઈ ગોમ એવું નહીં હોય કે જો મારો ચેહરનો બેહણો નહીં હોય કોઈ 3 ગોમોની મજિયારી થઈને બેઠી છું મને ખબર નહીં હું તો પણ હોય હું 3 ગોમોની હજવેડ ભેગી કરીને બેઠી હું ખરું ખરું 3 ગોમોની મજિયારી હું ચેહર છું ભાઈ ઓય મારા ચેહરના પારા જે રોતું આવ્યું હોય મારો બુવો હાજર હોય કે ના હોય પણ હોય ઓહુ પાડીને હેડ એ લઈને પહેલા હું શું ખોદવા નીકળું છું કે હું તમારી ભક્તોની ભક્તોણી છું ભાઈ કે દારૂ ચરસ ગોજો અફીણ ઓનો મન નશો નહીં મને તો આવી પાઘડીઓનો નશો છે નાતનો નશો હું પાઘડીના પરમોણનું દેરું છું ભાઈ અને જેટલી પાઘડીના ઓટા હોય એટલા રબારી સમાજના લીટા હોય જગત ગમે તેવા શેઠિયા હોય ભાઈ કોઈ જ્ઞાતિ વિશે વિરોધમાં નથી બોલતી પણ ગમે તેટલા રૂપિયા વાળા હોય પણ રબારી સમાજ જે કઈ બીજાથી નહીં થાય દેવ માટે રબારી સમાજ 16 જણનું પૂરું કરે લાકડીના ટેકર રબારી સમાજનો 14 મંદિર એટલે 14 મંદિર 15મો કોબળી વાળો 16મો વૈવંચો અને 17મો અમે બધો દેરો આ એક લાકડીના ટેકર રબારી સમાજ 17 જણના આલ એટલે 12 મહિનાના મહિના 12 હોય અને 12 મહિનામાં રબારી સમાજ 17 જણનો એટલે મહિનામાં એકવાર આલો ને તો મહિના ઘટ 5 મહિના ઘટ તો 5 મહિના ભગવાન ઘટવા નહીં દે તો એક લાકડીના ટેકે એક માલના આધાર ઉપર દૂધસાગર ડેરીનું હારું થાજ્યું બનાસ ગણો મહેસાણા ગણો તે એ એક ભાઈએ મને એવું કીધું હતું કે બુવાજી તમને ખોટું ના લાગે તો એક વાત કરું આ બીજું બધું તો બધા બુવાએ કહી દીધું ભાઈ એમની હોજવેણો મજાન બોણો પિયાલા મજાન ફૂલે મજાન મારા પારા મજાન એ હું એ કહી શકું સેમ ટુ યુ સાચું
એમાં પતી જાય ને ભાઈ, તારી વિહેત એવું કે હું ચેહર એવું કહું, હા તો સેમ તો એવું કહી દઉં તો બધું આવી જ જાય ને. પણ મારી ચેહરની રીત અલગ. મને ચેહરને મોડું ગમતું નહીં, અને ઉતરી જેલી કડી જેવો મૂઢો મને નહીં ગમતો. જેના ઘેર જેના ઓગણા જેના મનમાં ચેહર બિરાજમાન હોય એ રોણા જ હોય લ્યા. એ હાચું. મારા મોદા ના હોય, મારા રોણા જ હોય વચ્ચે ઉભા રહ્યા હોય ખબર પડે કે ચેહર ના જ છે. એ હાચું હાચું. એ નોમનો નિશાન મારો ચેહરનો હોય ની વશ ઉપરથી ખબર પડી જાય કે મોનો ન મોનો ચેહરનો આશિક ખરું. કતોયના હૃદયમાં ચેહર બિરાજમાન તો જ એની ઓખની લાલાશ જુદી છે. 33 કરોડ દેવ છે ભાઈ, આની અંદર કોઈ દેવની ઓખો કાબરી નહીં, મારી ચેહરની જેટલી કાબરી ઓછો. અને આ દુનિયા એમ કહે કે કાબરી ઓછો વાળાનો ભરોહો ના કરાય, પણ જેને મારી કાબરી ઓછોનો ભરોહો કર્યો હોય એ કણ મહાદેવને એક વખત વિચાર કરવો પડશે કોને અડાય કે ના અડાય. અને મહાદેવને જો કદાચ પજેલાજી ના ઉભી રહું અને મારા સેવકને કદાચ દુઃખ આવતું હોય અને હોમી ના મહાદેવને ભીડાઈ દઉં તો મારું નામ ચેહર ના કહેવાય. એટલે ભક્તો માટે હું ચેહર ગમે તેના જોડે લડવા તૈયાર હું, પણ તમે મારા થો તો હું તમારી હું. ન કહું તો કોઈના બાપની મારા હાડા બારી નહીં. હું તો નગર ત્યારવાળાએ છોડી દીધું, નગરનું તગર કરવા વાળી હું ચેહર છું. અલા નગર ઘાટનગર ત્યારવાળા નગર હારડીની હું માતા છું ભાઈ. એક રબારીની હોંઢના દૂધની મન મોહની લાજી છે, અને એ દાડો કુંવારી હોંઢનું દૂધ પીને નાતમાં ઉતરીશું એ કોઈ દાડો નાતને વખો આવો અને હું જોઈ રહ્યો તો હું માતા ના કેવું લે. પણ દેવ તો દેવ છે ભાઈ. કરોડો રૂપિયાની તમારા ઘેર મિલકત હોય, કરોડો રૂપિયા તમે દેવ પાછળ વાપરતા હોય, પણ ઘેર જો તમારો મા બાપ રોતા હોય તો દેવને ચુંદડીએ ના ચડાવાય. ઘેર તમારું માવતર રોતું હોય તો આઠમના દર નિવેદન ના કરાય, કારણ કે તમે તમારા મા બાપના નહીં થયા, મારા ચોથી થવાના. એટલે પેલો માન બાપ હાચવજો, પછી મેં દેરો તો શીશ ભાઈ. આખી જગત મેલા ભાઈ પેડા ખાય. દુનિયાનો દેરો પેડા ભાડો એટલે રાજી થઈ. મને પેડો ભાવતો જ નહીં, મને હુખડીનો મોહ છે. એ ખરું. અને હું હુખડીની શોખીન મતા છું ભાઈ, કારણ કાચું મને ગમતું નહીં. મારા હોમો પડીને શેકાવાના રહેતી નહીં. અને જેના ઘેર હું બેહું એને કોઈ દર કુવારું કાચું ખાવાનું વેળા ના આવે, એને બોચી ખંચેરવાની વેળા ના આવે. મારા ચેહરભાઈના ભગવાન એવું કે જબરાઈના અહંકારના અભિમાનની વાતો નહીં ભાઈ, પણ આ દુનિયાની અંદર તમે જેવું કર્યું છે એવું ભરશો. આ દુનિયામાં પેલા બે જ વેપારી હતા, એક રબારી ને બીજો વાણિયું. ત્રીજો દુનિયામાં કોઈ વેપાર નહોતો. કરિયાણું જોતું હોય, બીજું કોઈ પણ વસ્તુ જોતી હોય તો વાણિયાની દુકાને મળે, અને દૂધ છાશ ઘી ને દહીં જોતું હોય તો રબારીના જ ઘેર મળે. આ બે સિવાય કોઈ વેપારી નહોતો. એટલે આપણે તો પહેલાથી ભલે દુનિયા ઓળખે કે ના ઓળખે, આખી જગત આપણને ગોડા સમજે, પણ આપણે આખી જગત ના સમજીએ. આપણો કોઈનાથી મતલબ નહીં, આપણો દેવથી મતલબ હોય ભાઈ. એટલે નાત મારી દેવ પાછળ પાગલ હ, અને હું નાત પાછળ પાગલ હું. એટલે રબારીના ઘેર ઘી દૂધ ને દહીં છાશ મળે, વાણિયાને ઘીની જરૂર પડી મેલા ભાઈ. એટલે વાણિયો ઘી લેવા આવ્યો રબારીના ઘેર. ત્યાં ડોશીમાં ખાટલામાં બહાર બેસી રહ્યો હતો કે શેઠ આવો કેમ આયા? કે બા ઘી લેવું હું. કેટલું લેવું છે? કે 5 કિલો. 5 કિલો ઘીના પૈસા આપ્યા. પૈસા ગણીને માજીને ખીચામાં મૂક્યા. દીકરીને બોલાય કે બેટા 5 કિલો ઘી શેઠને તોલી આપ. દીકરી આવી, દીકરીને શેઠને ઘી તોલી આવ્યું. શેઠ ઘેર જઈને ઘી ફેરથી તોલ્યું શેઠને. તાણે ઘી 3.5 કિલો જ નીકળ્યું. એટલે વાણીઓ પાછા આવ્યા કે માજી મેં ઘીના પૈસા 5 કિલો ના લે અને ઘી 3.5 કિલો જ છે. એટલે ડોશી બોલી કે અમારો રબારી સમાજનો ધર્મ બીજનો. રણુજાવાળા રોમોપીર તો પછી આવ્યો હ, એ પહેલાથી રબારી સમાજ બીજનો ધર્મ પાળે. રોમો બાપો તો હમણાં જ આવ્યા, 700 વર્ષ થયા, પણ એ પહેલાથી રબારી સમાજ બીજનો ધર્મ પાળા ને એ બીજનો ધર્મ ધોનમાં રાખીને રોમાપીરની પણ બીજ જ પાળી.
એટલે રબારીને રોમાના બેનો મેળ વધારે આવે. કારણ કે એને ખબર પડી કે અમને હાથું પકડ્યું. એને ખબર તો પડે ને ભાઈ. દુશ્મન હોય ને પણ દુશ્મને મોય ગોગલો હોય ને કોઈ વળે ના હોય એની જોડે દુશ્મની ના કરાય. એ હું કરું એની દુશ્મની કરીને હું લેવાનું? રોતો હોય એની દુશ્મની હું કરવાની? એ તો એમ ક્યાંક આવી જા જોવું છે તો એની દુશ્મની કરાય. તમે આપણો ભેગા થઈએ પહેલાં કે મન મારતો ના હો તો એની દુશ્મની કરીને હું કરવાનું? એ પછી બકરોના ટોળા વાઘની જરૂર નહીં, ખોટું બહુ થઈ ગયું. એટલે એ ખોટું એટલે બકરો તો આ બાજથી પેલી બાદ નાહી જાય ભાઈ. પણ મરદની હું માતા છું. એટલે શેઠને કીધું કે માં 3.5 કિલો જ ઘી છે. એટલે ડોશીમાએ કીધું કે કદાચ બાળક બુદ્ધિ છે, દીકરી નાની છે, કદાચ એને કોઈ ભૂલ થયું હોય શેઠ તો હું પૂછી લઉં. દીકરીને બોલાય કે બેટા ઘી કેટલું આવ્યું? કે 5 કિલો. તો કે શેઠ ઘેર જઈને તોલ્યું તો 3.5 કિલો જ કે બા આપણા ઘરમાં 5 કિલોનો બાટ નહોતો. સવારમાં શેઠના તોથી 5 કિલો ખોંડ લાયા છીએ. ખોંડ એક બાજુ મેલીને એક બાજુ ઘી તોલ્યું. ખરું ખરું. એટલે તમે જો કદાચ કોઈકને ખોંડમાં છેતરશો ને તો ભગવાન જીમાં છેતરાવાનો રહે નહીં. હિસાબ હોય ના હોય છો બીજો નહીં. આ દુનિયા ને પેલી દુનિયા, આ ભાવ ને પેલો ભાવ ચોય નહીં, બધું હોય ના હોય જ છે. એટલે જેવું કરશો એવું ભરશો. શેઠને ખોંડમાં છેતર્યા તો રબારીને જીમાં છેતર્યા તો ખોંડ 40 રૂપિયા કિલો, ઘી 800 રૂપિયા કિલો. નુકસાન કને વધારે આવ્યું? એટલે ભગવાન તો જોઈ જ રહ્યો તમે ગમે તેને છેતરશો તો એ હિસાબ કરાવવાનો રહે નહીં ભાઈ. બીજા નંબરમાં આખી દુનિયા જૂઠથી ચાલે. આ ધરતી પર કોઈ સત્યવાદી હરિચંદ્ર સિવાય કોઈ પેદા થયો નહીં, કોઈ થાય નહીં. પણ ધંધો જૂઠથી ચાલે ભાઈ. વેપાર કરતા હોય 10 રૂપિયામાં લાવે 15 રૂપિયા વેચવું પડે, જૂઠ છે. અને ભગવાનની છૂટ આલેલી છે, માતાઓની છૂટ આલેલી. રબારી સમાજે જો કદાચ ધંધાની રીતમાં વાપર્યો તો સૌથી વધારે પૈસા જ રબારી સમાજ જોડે હોત. કારણ કે પહેલા રેલ્લો હાટે જમીન હતા લોકો કે ભાઈ રેલ્લો હાલો 5 વીઘા જમીન આલીએ. પણ હોય ને રેલ્લા હાલ્યા જ ના કે આ રેલ્લોની દશા જ ના હોત. સાચું સાચું. કહેવાની માં કોણ હતી એની તો વાત ના થાય. આ તો મારા વાડાનું નાક છે અને એમાં પોખરીએ પડી ગયા ભાઈ. પણ જો એ દર મસૂર રેલ્લા હાલ્યા હોત ને તો આપણા રેલ્લાની દશા ના હોત. 50-50 100 વીઘા જમીન હોત. અને આજ રેલ્લા કોઈ લેનાર નહીં. આજ એમને છૂટા મેળ દેવા પડે તો એ પેલો જાલીન ઘેર મિલી જાય એટલે તારો બધ સમય હાથે ચાલવું જરૂરી છે ભાઈ. હું નાતની મોહિત ચહેર શું ભાઈ. કોઈ વ્યક્તિને પતાવી દેવો હોય તો માતાઓ મેળવાની જરૂર નહીં. ગમે તે એક વ્યસનમાં માણસ વળી જાય એટલે 6 મહિને પતી જાય. કો તો અફીણ પાતો કરી દો એને, કો તો દારૂ પાતો કરી દો. 6 મહિને ખબર પડે પાર્ટી તૂટી ગઈ. માતા તો 2 પેઢીએ બોલે. આના તો 6 મહિને બોલી જ દે કે પતી ગયા. તમને કોઈ પતાવવા ફરતું હોય તમારે વિચારવું કે આપણા પીવું કે ના પીવું. કારણ કે જે વડીલો અફળ વસ્તુ ડાયરાની શોભા મને ખબર છે, પણ એ અસલ હતો એ વખતની વાત હતી. અફીણ ઓરિજિનલ હતો એ વખતની વાત હતી. અત્યારે હાલ તો એટલું કેમિકલ જ છે. અફીણ ઓરિજિનલ નથી. એ જે પીવો છો એનાથી ફેફસો ફેલ થઈ જાય અને હોજરીની અંદર ગોઠ થાય. અને એ તમારા દીકરોની મજૂરી આ કાળા પરસેવન આવ્યા હોય અને એ મજૂરીના પૈસા તમે એફેણમાં ઉડાડી દો. દીકરો દેશાવર હોય કે માલ ચારીને હોજે 500,000 ભેગો કરતો હોય અને તમે 10 જણા ભેગા થઈને 5,000 હોજે એફણ પીજો. અને પછી મારા જેવા બીજા જેવાના ભુવા જોડે આવીને રોવો માં કોઈ બરકત નહીં. ચોથી રે પણ ભાઈ થી રહેવું કોઈ મેલું જ નહીં. હા હું માતાએ શું કરું? એટલે બને તો હજી વ્યસન છોડજો. હા સમાજને વ્યસન કરવું જુઓ પણ દેવનું વ્યસન કરો. દેવ પાછળ તર પહોંચે નહીં પછી વાપરો. કારણ કે એનામાં પાવર હ. તમે આજ વાપરશો કાલે હાલવું પડશે. કારણ કે દેવ કોઈનું દેવું કદી રાખતું
નહીં ને કદી રાખશે નહીં. સુખી થવું હોય તો છોકરોને ભણાવજો ભાઈ. અભ્યાસ વના જીવનમાં કોઈ નહીં. આજે તો આ ભૂવા થયા અમે ત્યાં વાળી ચિહરમાની દયા થઈ ગઈ, જિંદગી પાર પડી. ને કે વારા અમારાથી ભરો જ નહીં, બકરો અમારાથી ચરો જ નહીં, અને દાડે દાડે બેસી રોતા હોય. અરે રે શું કરીએ, અને અરે રે કરે એની હું માતા નહીં. જો ભૂવો મને એવું મળી જાય ને કે અરે રે ઓહો આટલી બધી વસ્તી આવી હે, ચાય ચોથી પೈ તો તાર ભૂવો જ ના થવું જોઈએ. એ લિસ્ટમાં નોમ જ ના લખાવાય તારાથી. એ તો એવો ભાવ હોવો જો કે આટલી મારી માતાની આવી ને ઓછી છે. જો વસ્તી વધારે હોય તો મન મજા આવે. એવા મર્દોની અમે માતાઓ છીએ ભાઈ. બીજા નંબરમાં ભાઈ હાળીનો છોકરો આવો ઘેર તો જોડ લુગડો લે અને ઉપર 1100 રૂપિયા રોકડા લે, અને બુનનો ભોણિયો આવે તો હોય છૂટા ના હોય. એટલે હાળીનો છોકરો જોડ લુગડો ને 1100 લઈને ઘેર જાય, અને બુનનો ભોણિયો આવ્યો તો રોતો રોતો ઘેર જાય. આ મોમો કોઈ કોમનો નહીં, અને હગું કોઈ કોમનું નહીં. હાળીનું હગું રાખવું જરૂરી હે, અને બુનનું હગું એ રાખવું જરૂરી હે. જો હાડીનો છોકરો જોડ લુગડો લેતો હોય ને 1100 પહેરવણી લઈને જતો હોય તો બુનનો ભોણિયું એટલું લઈને જવું જ જુઓ. બે સંબંધ એના જ છે. પણ આજથી 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા જે ભાવ હતો ને એ માણસોમાં ભાવ નહીં રહ્યો. દુનિયા એમ કે કળજુગ આવ્યો, કળજુગ ચોય નહીં આવ્યો, આપણો મન ફરી ગયો. ચોય કળજગ આવ્યો નહીં, એ તો તમારા વિચારોમાં આવ્યો હું. ના કે આજથી 50 વર્ષ પહેલા આવો મંદિર જ નતો. બે ઈટો મેળેલી હોય ખબર જ ના પડે ચઈ માતા હૈ. અને કદાચ રબારી ફાળિયામાં દીવો કરતો જો હોય એના પાછો નિવેદ કરી અને એના આઠમ ઉજવી નાખતો. કે 50 વર્ષ પહેલાનું આ ડોહોને ખબર છે. આજ તો રાજમહેલ થઈ ગયા મંદિરોમાં. આજ તો મંદિર જોઈએ તો એમ થઈ જાય ઘણી વાર બેસીએ હે તો કળયુગ છે સતયુગ છે. હું તો સતયુગ કહું. અને પેલા બબીન તતણ પેઢી સુધી દેરો ન્યાય જ નતો લાવતો. અત્યારે તો મહિનો બહુ થઈ ગયો. મહિનો તમે પોક મેલો એટલે એક મહિનો પૂરો થતો તો ખબર પડે કે ભીખા બુવાની ચહેર વળજી ભાઈ. હાચું હાચું. પણ એ તમારી ઓયની ભક્તિ હોવી જોઈએ, દેખાવની ના હોવી જોઈએ, ભીતરનો ભાવ હોવો જોઈએ. બીજા નંબરમાં ભાઈ મન થઈ ગયો પાતળો. પેલા વિવાહ હતા એટલે 8-8 10 દાડા મહેમાન ઘેર હતા. અત્યારે તો વિવાહ હોય તો કાલ મહેમાન આવ્યો ને આજ હજી તો જોવા જ ના મળે. જેવો જમણવાર પહોંચે એટલે મહેમાન વેરાઈ જાય. ટાઈમ નહીં. પેલા તો ખાટલા ઉઘરાઈને લાવતા ને ગોદડો ઉઘરાઈને લાવતા ને આ બધું મેં એ કરેલું પાછું. મારા હાઈટ ઓછી છે એટલે ઉંમરની ખબર નહીં પડતી, એ ફાયદો બાકી અમે કરેલું. મારે થોડો નહીં થયો કોઈ 50 તો અડી જુ, પણ મૂળ ઊંચાઈ ઓછી એટલે ફાયદો. પેલા એવું હતું કે સારું ભગવાને અન્યાય કર્યું, પણ હવે એમ થાય કે ના પાછળથી ફાયદો લાગે. બીજા નંબરમાં ભાઈ આ દુનિયા દો રંગી દુનિયા હે. તમારા જોડે પૈસા આવશે એટલે 50 વર્ષનો ભૂલી ગયેલો હગો તમારો હગો થઈ જાય. એ કહેવું નહીં પડે ભાઈના જોડે પૈસા છે. અને જેવા તમારા જોડે પૈસા પતી ગયા એને ખબર પડી જાય. એ તરત એમ કે મારો ટાઈમ નથી અને હું તારા માટે તો આવું છું, પણ પૈસા નહીં હોય તો હગો ભાઈએ નહીં આવે. એટલે દુનિયાનો નિયમ. પણ પૈસાનો મતલબ સમાજથી છે, દુનિયાથી છે, માણસોથી છે. અમારા દેવના તો પૈસા ના હોય ને તાણા જ અમે આવીએ છીએ. સુખમાં કોઈને ભગવાન મળ્યો હોય, માતા મળી હોય, કોઈ દાખલો જ નહીં. અમે જે દેવ મળ્યા છે, ભુવાને મળ્યા, કોઈ સાધુ સંતને મળ્યા, તો એ ધરાઈને રોયો હોય તાણા જ અમે મળીએ. એટલે દુઃખમાં જ મળીએ. અને મારી ચેહરની તો સિસ્ટમ છે. એક ટાઈમ વાળું કરવાનો, વેત ના વધન, પહેરવા લુગડું ના વધન, તાણ જ હું આવું. જે બુવાજીનું ચેહર મળીશું એની પરિસ્થિતિ પહેલી આવી હશે જ, અને એના પછી જ હું ચેહરીને ભેળી થઉં. અને જે દાડો હું ચેહર પલોઠી વાળીને હવડી થઈને બેહું અને દાડો ઉગ્યો જગતને કહેવું ના પડે વેળા ના બદલું તો મારું નામ માતા ના કહેવાય. અને તમારી નાતની વેળામાં કોઈ દાડ કવા નહીં પડે એવું મારા ચેહર મેરડી ગોગાના ભગવાન છે. બોલો ભાઈ. વગાડવા વાળાનું વગાડે ફેલ નહીં જાય, ગાવા વાળાનું ગાવાનું ફેલ નહીં જાય. ભલે દેવી ભલે.
બેઠા વાળાની પલોઠી વાળાનું પરમોણા દીવાના ભગવાન નહીં જાય. બીજા નંબરમાં તમે ઉજાગરો નહીં કર્યો, આ તમારો ઉજાગરો નહીં, તમે દેવના નામનું જાગરણ કર્યું. અને તમારા ઉજાગરા જો ના લઈ જાવ તો મારું નામ ચેહર ના કહેવાય. ભલા મારા 3 ગામોમાં હું 3 ગામની મજિયારી ચેહર દોણું. 3 ગામના મજિયારા દેરાનમાં હું ચેહરે કદાચ 3 ગામો વચ્ચે મેલા ઓટો માર્યો હોય અને નાડ મેહરની માતા ધોણતી છું તો બુવા વયથી મારો એક રિહાઈ નાહી ગયેલો હે, હું ચેહર બોલું છું. 3 ગામોના મજિયારા વેપારમાં એક મારો વયથી રિહાઈ નાહી ગયેલો હું ચેહર તારી બોલું છું ભાઈ. સમયના વેળા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. પણ કોઈના કોડે બળ હોય, મારા દેવના દીવા બળ હોય. હાચા કોઈ જૂઠા નહીં ગયા, જૂઠા કોઈ હાચા નહીં થઈ. બીજું કોઈ જાજુ ગાવું નહીં, પણ આવો કજિયો મારા મોરી પડી રહ્યો એ હું તમારી ચેહર કહું છું. તે 14 દાડા મારો સમાજ કગર્યો, 1-2 દાડા નહીં, 14 દાડા હું ના લઈને ચેહરે ભેગી કગરી. કલે પાછો પડી જા, આજ પાછો પડી જાય તો ખમા થઈ જા. નકર 3 ગામોમાં તારી તો જગ્યા થવા દો તો મારું નામ છે બાપુ. બાપુ હું તો ખાલી કહું, મારે મજાક કરવાની ટેવ, સાચું નાખવાની લેતા. બીજા નંબરમાં મારા ચેહર મેરડીના ભગવાન એવું કહે ભાઈ, જો કદાચ હું ભીખા ભુવાની ચેહર આ મઢડે ધોળવાયું છું, આ ગોમ ગોદ્રમી ચેહર આ લેબડા કદાચ રોમ બતાયા છે. જે દાળ હોય કોઈ નતું એ દાળ હું હતી, એકલો કૂવો હતો હું ચેહર હતી. મને ખબર નહીં હો, ભીખા ભુવાને ખબર નહીં, પણ હું એક કૂવો હતો ના લેબડો હતો, હું ચેહર હતી. અને મારા ગોગાના ભગવાન હાજર હતા. એટલે દોડા દાડા કોઈક આજે આવે તો હું ગોગો હોમો આવું જ છું. એ મારો ગોગાનો પાવર. અલા ગોગાના ભગવાન એવું કે, અમારા ચેહરભાઈના ભગવાન એવું કે, હુચેલો તમને એકલું મોઘું રતન આલ્યું, અણમોલ રતન હોવાની કિંમત થાય ને નથી. એટલે કટકા રોટલા માટે બાજ્યો ભાઈ સાથે બાજવાનું એ થાય હોય ને કજિયા થઈ ના હોય ને શું થાય. સંસાર છે, દરેકને દુઃખ ને સુખ આવશે ભાઈ, પણ તમે બાજો તો મને ચેહરનો વાંચ્યો ના પાડતા, મને ચેહરને ના કહેતા કે વળગજી પોકજી. કારણ કે મારો તો ચેવું અગડી વાઢો તો લોહી ના આવે, બધા મારા. પણ ન્યાયથી લડતા હોય ને અન્યાય થતો હોય એ દાળ તમારે કહેવું નહીં પડે. એ દાળ પલોઠી તો કદાચ છૂટી મેળીને શિવજીના દરબારમાં જઈ અને કદાચીના સલામ ધરીને જટિયો છૂટવા મેળીને રોમ ના લાવું તો મારું નામ દીવો કરો ને માતા દોડી આવશે, દીવો કરો ને ચેહર દોડી આવશે. હું સોરડો મારે ચેહર રડે છે રે માં. એ દીવો કરો ને ચેહર દોડી આવશે, દીવો કરો ને ચેહર દોડી આવશે. હું સોરડો મારે ચેહર રડે છે. બીજા નંબરમાં મશરૂમ ભીખા ભુવાન લાવવું હોય ને ચેહરમાં તો આવી જાય કગરો. એટલે ઓના લાવવું હોય તો પગ જેણા થઈ જાય, રેત ગહાઈ જાય તમારે, તાણા મેળ પડે. પણ ભીખા ભુવાની જિંદગી ચેહરના નોમી કુરબાન. બીજા કોઈમાં રસ નહીં, બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં. કરોડપતિ હોય તોય કોઈ જરૂર નહીં, ખરબોપતિ હોય તોય કોઈ જરૂર નથી, દેવની જ જરૂર. એટલે એમ કીધું કે ચેહરની રમેણ હ તો કીધું ગમે તેટલા કિલોમીટર હોય, ગમે તેટલા વાક્ષી પણ હું આવી. કારણ કે જિંદગી ચેહરના નોમી કુરબાન. ચેહર સિવાય બીજી વાતમાં રસ નથી ભાઈ. પૈસા માટે જો ધૂણવાનું હોય તો તમને ખબર છે ભાઈ. પેલા ભાઈ હમણાં ડોહો ફાડી ઉતારીને જ્યાં હું નોમી ઝાલા ભાઈ ખટવાણા નેનાવા કે માતાજી મારા દીકરીની 2 વર્ષો જતી રહી ભાઈ. કોની બુન
હું ચેહર એમ બોલી કે કદાચ ડૉક્ટરને બતાવી ભાઈ કે ડૉક્ટરોને 3 ડૉક્ટરોને બતાવી ડૉક્ટર એમ કહે છે કે કદી એ ના પાડો. હું ચેહર એમ બોલી કે દેવનો વખો કે ઓપરેશન કરાવ્યું હોય તોય રિઝલ્ટ ના મળ્યું હોય અને 11મો દાડો થાય અને તારી દીકરી નેચર કીડી હેડે એવું ભાળો તો એ મનજે કે મેં દેરું હોય જોઈ સાચું કે ભાઈ હે દેખાવે ને તો 3 ઓપરેશન ફેલ જાય. આ તો દુનિયા એવું કહે કે સાયન્સનો જમાનો આવ્યો હોય, મેડિકલનો યુગ છે. આ દેવને બેવ આ તો બધી અંધશ્રદ્ધા હ. આવું ભણેલા વ્યક્તિઓ કહેતા હોય તો સૌથી વધારે ભણેલા જ મતે પૂછવા આવતા હોય. જો એમની બુદ્ધિ બંધ થઈ જાય ને તાણામાં દેવની ચાલુ થાય. તો ડૉક્ટરો તમે જુઓ, હોસ્પિટલો જોરદાર મોટી મોટી બનાવી, એમાંય દેવ તો બિહાર જ છે. તો મેડિકલનો જમાનો શું કરવા બિહાર ભાઈ? હા, અંદર કો તો ગણપતિ બેઠ્યું છે, કો તો સરસ્વતી બેઠી છે, કો તો મહાદેવ બેઠ્યું છે, પણ અમે બેસીએ છીએ એ દીવો કરે. અને જો કદાચ આ દુનિયાની મોટામાં મોટી કોઈ તકલીફ હોય ને તો એક જ છે ભાઈ, કોકના જોડે ઝઘડો થાય, તમે કોકને ગાળ દીધી હોય, કોકને કદાચ મેલા ભાઈ તમે ભીટકાઈ ગયા હોય અને એમ કહી દો કે સોરી, એટલે વાત પતી જાય. અને એની જ વસ્તુ જો કદાચ હોસ્પિટલમાં કોઈક આપણો હગો વાળો એડમિટ કર્યો હોય અને આપણો હગો કદાચ છેલ્લા સ્ટેજ ઉપર હોય, ડૉક્ટર બહાર આવીને એમ કે સોરી, તો મોણો પતી જાય. 2 વખત સોરી બોલાય, પેલી સોરી બોલાય એટલે પતી જાય આખો કેસ, અને પેલી સોરી બોલાય એટલે ઝઘડો મટી જાય. રોડ ટચ જમીન હોય તેનો ભાવ ઊંચો હોય, રોડ ટચ દુકાન હોય તેનો ભાવ ઊંચો હોય, રોડની નજીક જે કોઈ વસ્તુ હોય એની કિંમત ઊંચી હોય. જો માણસ રોડ ઉપર આવી ગયો તો કોઈની કોઈ કિંમત નહીં. તો દુનિયા ચો ચાલામાં તો એ જ ખબર નહીં પડતી. ના કે રોડ ઉપર મોડા આવી જાય તેની કિંમત વધી જાય છે ને. અલા ઉલટા વાકડા હે ભાઈ, એમ મારા ચેહરભાઈના ઉલટા વાકડા હે. જગત ગોમમાં હેડે ને એટલે હું ચેહર કાયમથી શેમમાં હેડવાની એવાય હું. દુનિયા એમ કે આ કોમ ના થાય તો હું ચેહર એમ કહું કે આ થાય જ. પણ આ જાતર જેને કરી હે ભાઈ, મારી ચેહરની મહેનત નહીં. મેં પહેલા તમને આલ્યું હોય ને તમે આમાં આલો એટલે તમારી માનતા નહીં, એટલે મારી ચેહરની મહેનત નહીં હોય. બીજા નંબરમાં જો કદાચ હું નારાયણ મેહોરની માળા ધૂણતી છું, પલિયડ વર્ષ 2 ગોમ વાહગાનું કરનારી ચેહર મેરાડી ધૂણતી છું ભાઈ. હું નગર ઘાટનગર તેરવડા નગર હારડીની હું માતા ધૂણતી છું ભાઈ. હું શાક માર્કેટનો વેપાર નહીં કરતી. શાક માર્કેટમાં સવારે ભાવ જુદો હોય, બપોરે જુદો હોય ને હોજી ઢગલાનો ભાવ હોય. લઈ જાઓ બધું 10 રૂપિયામાં અને સવારે 100 રૂપિયા કિલો હોય. એને સ્ટેટસ ના કહેવાય. એક જ ભાવ હોય, એક જ કિંમત હોય. જો હોનાના કેરેટ કોઈ દાડ ઓછા ના થઈને બગસરામાં કોઈ દાડ કેરેટ ના હોય. એટલે મારા ચેહરને સ્વાર્થી માણસોની જરૂર નહીં, ભક્તોની જરૂર છે. દુનિયા એમ કહે કે હજારો હાથવાળી કરે થાય તો 1000 હાથ છીએ. આ તમે બધા એ જ મારા હાથ છે, મારા 2 જ હાથ છે, પણ મારા 1000 હાથ તમે હો. વસ્તી વગર માતા કોઈ કોમ નહીં. માતા જબરી પણ કોઈ દીવો પૂરનાર ના હોય તો માતા શું કરે? એ ટેન્શનમાં આવો કે જેમ કોઈ દેખાતું નહીં. એટલે બાબા મેં હમણાં તને દોડતા એમ કીધું હતું કે આશીર્વાદ આલ કે જેટલા કુંવારા હોય એટલાની હગાઈ થાય. અને મારા હોચલના પરિવારમાં મેં કુંવારા બહુ ભાડે એટલે હું બોલી હતી. કારણ કે મને એટલી તો ખબર પડે કે એમને હું કોઈ બોલતી નહીં. મારા હોચલના દીકરા ઘણા હગાઈ વગરના બાકી છે, એટલે હું તો એમ બોલી હતી કે પેલા એરે આશીર્વાદ આલ. કારણ જો મારા દીકરા પૈણસી નહીં તો મારી હોજવેણ વધવાની નહીં, અને હોજવેણ વધારના તો હું ચેહર ના કહેવું ભાઈ. અરે મારા ચેહરભાઈના ભગવાન એવું કહે કે કદાચ હું રબારી સમાજની માતા ધૂણતી છું ને આવતા 12 મહિનાનો દાડો આવો
અને જે ગામમાં અત્યારે હાલ જઈને આવી ભાઈ એ ત્રણનું હગું કરે કેટલા બાકી હોય મને ખબર નહીં રમેશભાઈ મશરૂ એ ત્રણની હગાઈ કરવી જરૂરી છે એવું મેં ચેક કરી લીધું મોજરૂના હુચોલના ત્રણ પરણાવવાના ત્રણ હગાઈ કરવાની બાકી છે એટલે હું જેના ઘેર પગલું મોડું હોય મને ખબર પડે કે હું હોય બીજા નંબરમાં 20 વર્ષ થઈ ગયા મોજરૂના રબારી હુચોલ અને 20 વર્ષ પહેલા મારો જમીનનો કજિયો પડી રહ્યો હું ચેહરતારી એક દાડો ડિક્શનરી ના ખોલું તો મારું નામ માતા ના કહેવાય 8.5 વીઘા જમીન દોહા જતા રહ્યા મારો હિસાબ નહીં જાય હું ચેહર સમય ના લાવું તો મારું નામ માતા ના કહેવાય ગોમે ગોમની વસ્તી બેઠી કોઈને ગમન કોઈને નાય ગમો પણ મારા ચેહરને તો કોઈ ફેર પડતો નથી ચોરને ચોર કહેવામાં મને કોઈના બાપની શરમ આવતી નથી હાચાને હાચો કહેવામાં કોઈ વાંધો નહીં જૂઠાને જૂઠો કહેવામાં કોઈ વાંધો નથી ભાઈ બીજા નંબરમાં બુવાજી આપણું ગામ અત્યારે રહેવાનું વાહણામાં સોની હગાઈ ના લાવું તો મારું નામ માતા ના કહેવાય મારા ચેહરના 100 બાકી છે કારણ કે હું તમારી ચેહર જોડતી હોઉં જે અત્યારે હાલ હવે તૈયાર થઈ જાય એવા 100 બાકી તો 14 છે પણ અત્યારે હાલ જે રેડી કહેવાય લેખ ના વાંચો તો મારું નામ માતા ના કહેવાય એ દિલના દબકારે માં લેરે ને શેરે માં દિલના દબકારે માં લેરે ને શેરે માં ઘડી કોટો મારો ચેહર ઘડી કોટો મારો માં એ ઓતેડાના ઓસકે માં દિલના દબકારે માં ઓતેડાના ઓસકે માં વારસદની ચેહરમાં ઘડી કોટો મારો ચેહર ઘડી કોટો મારો માં ઘડી ક ઘુમરો મારો માં ઘડી કોટો મારો માં વારસદની ચેહરમાં ટાઈગર મારી ચેહરમાં ઘડી ક ઘુમરો મારો માં ઘડી ક ઘુમરો મારો માં ભાવ આવ્યો એટલે કહું ભુવા ત્રણ ગામની વસ્તી મેળાવા ભેગી કરજે મારી કુવાસીઓ નીકળો કાળો કુકવા થાય હું ચેહર બોલું મારી કુવાસીઓનો વખો હોય હું ચેહર બોલું હે દરેક ગામમાં 2-4 કુવાસી રોવો છે એ મારું દેવનું વેણ પડી રહ્યું એક ગામમાં મારો અપૈયો ડોહાની ભાજીનો શું અને એથી વેરોણ્યા વળીને ગામમાં પગ નહીં મિલ્યો એ મારું જેહાનું ઝેર પડ્યું બીજું જાજુ કહેતી નથી પણ એ વેણનો વટાવ થાય એટલે મારી કુવાસીના કાળા કુકવા મટી જાય કસર પડતી બંધ થઈ જશે રોતી બંધ થઈ જશે દોડતી બંધ થઈ જશે એવું મારા ચેહરભાઈના ભગવાન કહે કોના પાછળ કઈ કોને ભૂવા પાછળ લાખો રૂપિયા વાપરીનો છે પણ તોય એનો છેડો નહીં આપતો પણ આજ તમારી ચેહર કહેતો હોય ને ભીખા ભુવાની ચેહર કહેતો હોય આ ગાદીએ જો કદાચ રોમ નહીં વેચ્યા હોય ધરમ ચોય ગીરો નહીં મેલ્યો હોય અને બોલું એ ના બનાવું તો મારું નામ ચેહર ના કહેવાય મારા ભુવા વચ્ચે મારા પઢાર વચ્ચે જૂનો કજિયો હાચો હું ચેહર કહું કોઈ નહીં કે કારણ કે ભૂવો કેવા જાય તમારે માનવું નહીં કે આ તો જોણેલું કે અને આ તો પહેલી વખત જ આવ્યો કોઈને ઓળખતો જ નહીં પણ સાચું નાલું તો મારું નામ મારતા નાખે બરાબર 3 વર્ષ પૂરો થાય મેલાભાઈ એટલે મારું મંદિર મને અત્યારે ગમો પણ આયોજન રબારીઓએ ધીરે ધીરે વિચાર્યું કે આપણું મંદિર ફરથી ખોલીને નવું બનાવવું મોટું બનાવવું પણ વેત નહીં બજેટ નહીં એટલે કે કામ કરો તો થશે ચેહરની ઈચ્છા છે બધું થા ગોગાની ઈચ્છા છે બધું થા બ્રહ્મણીની ઈચ્છા છે બધું થા તો હું ચેહર એવું કહું કે આટલા પંથકની અંદર કોઈને અવસર નહીં કર્યો અવસર હું ચેહર બનાવી અને તમારા
નાતની પુનઈ અને તમારા વિચારો ભેરે ના ઉતરું તો મારું નામ ચેહર ના કહેવાય. હવે તમારી ઈચ્છા થાય એટલે આગળ જો, પૂરું કરવાની જવાબદારી મારી દેવની છે. ગમે ત્યાંથી શેઠ મેળવે, ગમે ત્યાંથી દાતાર મેળવે અને મારો રાજમહેલ બનશે બનશે બનશે, આ બધી મારી હોજમેળની બધાની ઈચ્છા પાછી, એકલી બુવાની નહીં. પછી ભાઈ બે ચાર બુઓ બસ સ્ટેન્ડે ઉભા રહ્યા હોય, બીજા બે ચાર માણસો હંગાત હોય, આપણે પૂછીએ કે બુવાજી છો જોશો કે કુવાસીના વર્તા માતા વળગી છે તે વાળવા જઈએ. તો તમારો જમય હોય કે મારો જમય હોય, કોને કોઈ દર વર્તો જ નહીં થયો, જમય માતાઓ જ નહીં. કોઈના હાહરાય જમયની માતા વાળા મને બતાવો, કુવાસીનો વર્ત જ વળગ, તો આદમીઓને કોઈ દર વર્ત જ નહીં થતા. એ કુવાસીને ચાણે ગાળ દેખવા તો લાફો મેલે ભરાઈ રહ્યું હોય તાણ, એને આટલા આવી ગયું હોય તાણે લાફો મેલે, એમની તો શું લે મેલે. તો જમય લાફો મેલે ને તરત કુવાસીની માતા વળગ, તો જમયનો લોહી છે કહે કુવાસી, તો જમયની માતા જેમ નહીં વળગતી ભાઈ. આ બધું ચાલે ને બહુ, તો આનું કારણ શું? આનું કોઈ કારણ તો હશે ને. એમની તો કોઈ માતાઓ બુનોના કહેવાથી નહીં જ વળતી હોય ને, એનું કારણ સબ હોય. જો કદાચ પુરુષ બીમાર પડે અને છેલ્લા સ્ટેજ હોય ને ડૉક્ટર એમ કે હવે કદાચ 2 દાડા 4 દાડા જીવ તો જીવ, સેવા કરો. એ દાડે સ્ત્રી એવું કે સાહેબ ઘર વેચી મારું, મિલકત વેચી મારું, દાગીના વેચી મારું, પણ મારા આદમીને ઊભો કરો. માતાએ દરબારે જઈ જઈને ભોડો પછાડો રોવો કે ગમે તે કર માં, પણ મારા આદમીને ઊભો કર. આ સ્ત્રી કરે. એની એ જ વસ્તુ જો કદાચ બેન બીમાર પડે ને પુરુષ દવાખાનો હોય, ભાવા નાઈને ડૉક્ટર એમ કે હવે તમારા ઘેરથી કોઈ જાજા દાડા કાઢે નહીં, એટલે ભાવ શું કે જે હગું વાલું આવે, જે ભાઈબંધ દોસ્તાર આવે એને એક જ વાત કરે, હવે કોઈ જાદા દાડા કાઢાઈ લાગતા નહીં, આપણા લાયક છો હોય તો જોતા રહેજો. આપણા પુરુષોના વિચારો હાર્યા હોય એટલે આપણા વર્તા નહીં વળગતી ને કે વળગો, પણ આપણા મોઢમાં આપણો કુંવારા જ હોય એટલે આપણા વર્તન નહીં વળગતી. પેલો ને તો ગોડો કડાયો જે રોમને આલ્યો હાચું. એમ તમારા દીવા બળ હોય, તમારા દીવા ઉપર તમને ભરોસો હોય તો જગતના દીવા ખમા કઈ ઘેર જતા રહે, પણ ભલું તો ઓને કરવાનું. હાચી ખમા તો ઓને કહેવાની છે. હાચી ખમા તમારો કુળનો દીવો કહે ભાઈ. તો ડોહા એક જ કોમ સારું કર્યું, પૈસા ભેગા ના કર્યા પણ દેવના કંડિયા હાચવી રાખ્યા. અને એના પ્રતાપે આજે રબારી સમાજની દુનિયામાં જગ્યા. નકા આપણને હારા હારા ભાઈ ઘેર ના બોલાવત, આપણને પછી ના લાગો, પણ ભલા પ્રતાપ દેવના ને ભલા પ્રતાપ ડોહાના તેમને કંડિયા હાચવી રાખે ને દેરો હાચવી રાખે. એટલે પાછળની પ્રજા ધ્યાન રાખજો ભાઈ, તમે કદાચ કંડિયા હાચવી રાખશો ને તો તમારા દીકરાએ ઠાઠ ને ઠઠાર જ રહે અને તમારા દીકરાએ રજવાડાની રીતમાં જ જીવશે ભાઈ. દેવ રૂઠા તો કોઈના બાપની તાકાત નહીં કે પેઢી બંધાય. 2 ટાઈમનો રોટલો માણસ પેદા કરી શકે, એક મકાન બનાવવાનો એક વિવો કરો એટલે એની જિંદગી પૂરી થઈ જાય. દેવ રડે તો જ પેઢી બંધાય ને કે વેઢી વળી જાય, કોઈના બાપની બંધોણી નહીં, કોઈની બંધાહ નહીં. એટલે દેવ જેવી રીતના રાજી થઈ જાય. ભુવાજી માટે ખાસ મોએ આવી જોયું. બાવાજી થવું હોય, ભુવાજી થવું હોય, નેતાજી થવું હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની. આપણે ગમે તેટલું સારું કરશું તો પબ્લિક આપણે ગાળો દેવાની જ. કારણ કે દાખલા તરીકે
આ ભાઈના ઘેર અમે જઈએ, આ ભાઈનું સારું થયું હોય એટલે હાર પહેરાવા, આરતી ઉતાર અને પગલો પડાવે. એના જ કુટુંબ વાળો આમ બહાર ઉભો રહ્યો હોય, છીએ ગોમનું સલે ચોથી આવ્યું છે. એટલે તારાને જ ખમા કીધી નહીં બીજાને કીધી. હા, તોય આપણે જઈએ હે, કારણ કે આપણને ખબર છે કે આપણે ધર્મજીઓ પકડ્યો છે. ગાળો ખાઈને કોકનું સારું કરવું છે ને કરવું હોય મરતે દમ તક છોડવું નહીં. નકર જેટલું જૂઠું હોય ને એટલું બહુ ચાલ્યું, જે જૂઠું હોય ને બહુ ચાલ્યું, અને સત્ય ધીમે ધીમે ચાલે. નકર શોલે પિક્ચર લગભગ બધો જોયેલું જ હશે. શોલે પિક્ચર જોયેલું ને ભાઈ બધો લગભગ મેં 14 વાર જોયું હતું. પિક્ચર સારું હતું, સારી વસ્તુ જોવાય. તો આ પિક્ચરની અંદર લાઇટ નહીં એ બતાવ્યું. આખા પિક્ચરમાં લાઇટ નહીં, આ ગામની અંદર સુવિધા નહીં એવું બતાવ્યું. તો ધર્મેન્દ્ર પોઈન્ટ ચોકી ઉપર ચડા કે મને પરિણાવો ને હું અહીંથી ભૂઈ પડું. તો આ પોણી ચોકી હું ડોલે ડોલે ભરતા હશે. ભરાય લાઇટ વાળા મોટર વાળા ચડાવ પોણી એટલે તો જૂઠું નહીં બતાવ્યું. અને કેટલો બધો ધંધો કરે શોલે પિક્ચરને, સૌથી હજુ રેકોર્ડ કોઈને તોડ નહીં. એટલે જૂઠું બહુ ચાલે. પણ હાથે હાથે દુનિયા ગોડી નહીં. જગતને ખબર પડે કે દેવ બોલે કે ભૂવો બોલે, એ દુનિયાને ખબર પડે. અને પાણીમાંથી પૂળો હોધી કાઢે ને એ રબારી સમાજ. એને ખબર પડી જાય કે માતા ધૂણો છે ખાલી વાયરસ છે, એ રબારીને જ ખબર પડે, બીજા સમાજને ઓછી ખબર પડે. રૂવાટ ઓલન કહી દે કે માતા શક નહીં. કારણ કે મહાદેવજીને એક જ સમાજ બનાવ્યો, એ રબારી સમાજ જ બનાવ્યો. સૌથી પહેલો હોબોળો જ પ્રગટ કર્યો. અને પછી મહાદેવજીને ખબર પડી કે આના સિવાય બીજું કોઈ ના બનાવાય. આ એકને મારા ભૂખા કાઢી નાખે તો બીજા બનાવે તો મારી દશા બગાડશે. એટલે રબારી સમાજને મહાદેવજીને વરદાન આલેલું, કોઈ દર ભરાય નહીં. રબારી કદી ભરાય નહીં, ગોડો થઈ જાય. ટાઈમ આવે તો ગોડો થઈ જાય, તો ભરાય નહીં. એટલે મસરૂ રબારી ગાડી લાવ્યો, ઓડી લાવ્યો. કંપનીમાં પૂછવાનું ભૂલી ગયું કે ડીપર ચોથી વાગે. હવે શોરૂમમાંથી લઈને નીકળી ગયો ને ઘેર જવાનો રસ્તો હોકળો હતો. હોમી ગાડી આવી, પટેલ હતા, બીજી કોઈ બી જ્ઞાતિ હતી. એને લાઇટ બતાવી, ડીપર બતાવી. રબારીને ખબર તો હતી કે ડીપરનો મતલબ શું થાય, પણ રબારીએ પૂછ્યું નતું કે આપણી ગાડીમાં ડીપર ચોથી થાય. એટલે પેલા ડીપર બતાવ્યું અને ગમે તે હાથ નોકરીમાં વાઇપર ચાલુ થઈ ગયું. વાઇપર ચાલુ થઈ જાય એટલે પેલા ગાડી આબા દીધી, લાઇટો બતાવીને અને જવા દીધી. બે ભેગી હતી એટલે પટેલ નેચાવતી હતી કે ખબર નહીં પડતી, લાઇટો બતાવો તો હેડે આવો, કે હું ના નહીં પાડતો હું લે હેડે આવો. વાઇપર અમમ થઈને કે હું ના નહીં પાડતો હું લેવા હેડે આવું. એટલે રબારી સમાજનું મહાદેવજીની બુદ્ધિ આલેલી. એટલે ગમે તે રીતે ભીડાઈ દે પણ ભીડાય રબારી નહીં. ખરું માં. આ મેં મારી જાતે જોયેલો બુવાજી દાખલો. એક ભાઈના ખેતરમાં ખોજો મેલી ચારવા. હવે એરંડા વાળું ખેતર હતું. હવે આ ખેડૂત મારી નોખાય એટલું પાવર વાળું. હવે અમને નક્કી કર્યું કે આપણા ચાર જ મેલવું જે થવું હોય થા. બરાબર ખરાબ બપોરે હોજો મેલ દીધી ને ધણીને કોકને કીધું તાર ખેતરમાં હોજો મેલ દીધી. એટલે પેલો ઘેરથી દોથી લઈને નીકળ્યો કે આજ કોતો હોજો નહીં, કોતો રબારી નહીં. રબારીને ખબર હતી કોને આપણાથી પોકાય એવું નહીં. જો દોતી લઈને દોડતો દોડતો હતો રબારીને ખબર પડી કે આજ મેલવાનું નહીં. રબારીએ મોથાથી ફાળિયું છોડ નાખ્યું અને માટી લઈને ફાળિયામાં બોથી પોટેલો બનાવી દીધો. અને વેચતો એર્યો હોમો દોડ્યો. એટલે ઓમ કરે ધોળના ડમરી ઉડે ને, આરો હોમો દોડે કે શેઠ દોડજો દોડજો, ભમરા ઉડ્યા ભમરા ઉડ્યા. એ પેલી માટીનું ધોળું એટલે ભમરા જેવું જ દેખાય ને. એટલે નજીક પહોંચ્યો એટલે પેલો પાછો દોડ્યો કે તમને તો નહીં કાઢ્યા ને હું ભેળાઈ ગયું તો હતો નહીં. એટલે રબારી સમાજે એક જ કામ કર્યું. આ દુનિયાને પૈસા માગ્યા, દુનિયાની ફેક્ટરીઓ માગી, દુનિયાની મિલકત માગી, રબારી સમાજને માલઢોરનું સુખ જ માગ્યું. જો સવારે ઘેરથી નીકળે અને બુવાજી બપોરે ટિફિન આવે અને બપોરે જો ખાવા બેહે
અને જો એકાદી ગાય ચરવાનું બંધ કરી દે એટલે ઓયથી કોળીઓ ના ઉતરે એ આમ નજરમાં કે ઓહો મોજીનું ઢોર ચરતું નહીં સોજી મારી ચિહર જો તારો હાથો દીવો કર્યો હોય તો અમારી ગાય હાજી થઈ જવી જોઈએ આ સમાજે માગ્યું એટલે આ સમાજના વહેણ ને વહેણ 33 કરોડ દેવું એટલે ગાયના માથે 33 કરોડ દેવાનો વાહો અને મારો સમાજ કોઈ દાડો હજુ ભીખ માગતો જોવા નહીં મળે રબારીનો દીકરો ગમે તે ધંધો કરશે પણ ભીખ માગવા કદી નહીં કરશે નહીં તો ભિખારી રબારી સમાજ નહીં જોવા મળે બીજા નંબરમાં રબારી સમાજના ઘેર દેરો હાજર છે વૃદ્ધાશ્રમમાં કોઈનું માવતર આજે રબારીનું નહીં ગયું ભલે ઘેર કજિયો થતો હોય ગમે તે થતું હોય પણ ઘેર જ રાખ્યો અહીં એ વૃદ્ધાશ્રમમાં મેલ્યો નહીં જો દી માવતર વૃદ્ધાશ્રમમાં નહીં જાય તો રબારીના નિહણાથી જરૂર નહીં ખાય હું ચિહર કહું વિષનો વેણ જાલો એક વિનો વધાવો વિષનો વેણ જાલો એક વિનો વધાવો તારા ગોવાળે માં માર્ગ બતાવો એ ભીખા ભુવાની ચિહર વારે રે આવો વારસદની ચિહર મારી વારે રે આવો તમારા ગોવાળને ચિહર માર્ગ બતાવો મારા આશીર્વાદ ચિહરના ફળીદા હે હું વસ્તીને હું કહેતો હું ભુવા ભક્તોને કહેતો હું તો હું ચિહર તમારે એવું કહું કે એક જાતર તો મેં લીધી એક રમેણ તો લીધી પણ બે હજુ તૈયાર છે બે મારી બાકી હજુ તૈયાર તો મેં આશીર્વાદ આલ્યા તમારી ચિહર આલ્યા એવું સાચું ને કહ્યું સમજવાનું કે ભીખો ભૂવો ધોણા કોઈ ના થાય અને હું ચેહર દોડતી છું મારું બોલેલું શિવજી લખી લે અને તમારો કુળનો દીવો સદાય તમારી જે બોલાવશે ભાઈ અઢારે વૈણ હોય અઢારે આલામ હોય ગોમ ગોદરા મજા મારી નાતમાં કોઈ દાડો દુઃખ જેવો દાડો નહીં આવે અને તમારા વાડે વાસણું નહીં ખૂટે તમારા બાયણા બાળ ગોપાળમાં ખોમી નહીં રહે અને રાતના બારે કદાચ ભીડ પડે અને ઘેર બેઠા કદાચ ઓખમાંથી ઓહું પડી જાય અને એ ઓહું લઈને જો કદાચ શિવજીના દરબારમાં જઈને જો મોતી ના બનાવું તો મારું નામ માતા ન કહેવાય કોઈ એટલે તમારી પડની ભૂખ હશે આબરૂ જવાની વેળા હશે એ દર જોડો પહેરવા નહીં રહું રોજ તમે બોલાવો તો નહીં આવું પણ એમ થાય કે નાક નહીં રહેવું એ દર નાક રાખવા દોડું ના તો હું ચિહર ના કહેવું એટલે મારી નાતનું નાક નહીં જાય ભાઈ મારો દેવનો ભરોહો રાખજો ભાઈ લો આખી સભાની જે બહુ ભક્તો ગાવાવાળા વગાડવાવાળા સાઉન્ડવાળા મામા રાણી ભટિયાણી શાહ સદાય લાજ રાખશે મારા ચિહરના આશીર્વાદ બાપુ બાપુ લખેલું વાંચ્યું રાણી ભટિયાણી મામા મોદરાવાળી લાજ રાખશે હું એકલું ગુજરાત નહીં દોડતી હું 14 રાજ્ય દોડું સાચું મારો શિવજી લાજ રાખશે હેંગ થાલે પડે લારે મેં કહું થયા કરજો ભાઈ થાલે પડે ઓ આશીર્વાદ ખરો ખરો ઘીના ગળા ઢળીને ફૂલવારી વાળી વહેન દૂધની તલાવડી સાજી મને લારે મેં કહું તે કરજો ભાઈ અરે બાપસી કે દી વાળી આવે અહીં ટાબરો સારું હોગરો નહીં હે ટાબર વાસ્તે હોગરાની વ્યવસ્થા કરો દૂધની તલાવડી તો ભરાવી જ ભરા ઘીના ગળા ઢળવા તો ઢળું ના ઢળે તો છોકરો ખાઈ એવી વ્યવસ્થા કરો તો એ મો ખોમી નહીં આવો મારા ચેહરના આશીર્વાદ પછી હું તો ગાયોના વહેણ આવીને બેઠી છું લ્યા મારો જૂનો લેખ આવ્યો હા તળાવ હતું એનો ગાયોનો ગોવાળ હતો અને એના હારોહાર આવીને બેઠી સાચું તમારી ગાયો કોઈ દાડો દુઃખી નહીં થઈ મારી આ બેઠી બધી કુવાસીઓનો મજા મારી હોજવેણમાં મજા આ આખા ગામમાં મજા મારા ત્રણેય ગામોની વસ્તીને મજા બીજા નંબરમાં અવસર તમે આદર્યો ત્યાં સવારે લાખનો હતો બરાબર રાતના 12 વાગ્યા એટલે હવા લાખનો થઈ ગયો અને દાડો ઉગ અને સૂર્યનારાયણની ચેણ ફૂટ અને જાયરો દેવાની વેળા થાય અને જાયરો દઈ દો એટલે તમારો અવસર કરોડનો થઈ જાય પૂછેલો એવું મારા ચેહરભાઈના ભગવાન આ ફૂલ અમિતાભ બચ્ચન ના આલો ને તો ફૂલ જ કહેવાય અને આ ફૂલ ચેહરને આવા દેવને ચડી જાય તો જ હોના ન થઈ બાકી કોઈના બાપની તાકાત નહીં એટલે તમારો ફૂલ હોના ન થઈ ગયો અમિતાભ બચ્ચનને ટ્રકે ટ્રકે મોકલાઈએ ને તો એ ફૂલ જ કહેવાય
અને દેવને ચડી જાય તો જ એમ કહેવાય કે હોનાનો થઈ ગયો. હાચું હાચું માં તમારો ફૂલ હોનાનો થઈ ગયો. સદાય તમારી વાળા વસ્તીમાં, તમારા ધંધા રોજે રોજગારે, તમારી દત્તની દાળીમાં અમારા ચિહરભાઈના ભગવાન હવાનું લહેરું સદાય મેલે જા. વડીલોનો આદર કરજો ભાઈ. વડીલ નહીં હોય ને તો વખો આવશે. અને વડીલોનું જેને નહીં માન્યું ને એ ટોટિયા ઘસી જ. એક ઘરમાં બધા ભાઈ થોડા થોડા, કોઈ 30 વર્ષનું થયું, કોઈ 45 વર્ષનું થયું, કોઈ 35 વર્ષનું થયું, માથામાં ધોળાવાળા આવ્યા એટલે બધા જઈને કાળા કરી આવ્યા. એક 18 વર્ષનો છોકરો હતો એ ધોળા કરી આવ્યો એટલે આખા ઘરના ભેગા થઈને મને માર્યું કે ગોંડા ખબર નહીં પડતી, અમે બધા ધોળા આવ્યા હતા તે કાળા કરી આવ્યા અને તારા કાળા હતા તે ધોળા ચમ કરી આવ્યો. કે બાપા મારવું હોય તો મારો, તમારે જે કરવું હોય કરો, પણ મારી વાત સાંભળો. કે બોલ. કે તમે બધા જવાન થઈ ગયા પણ ઘરમાં જો વડીલ ના હોય ને તો ઘર ઘર ના કહેવાય. તમે બધાને કાળા કરાય, મી એમાં ધોળા કરાય કે ઘરમાં એક વડીલ તો જોવો ને. અને જે ઘરમાં વડીલ ના હોય ને ઘરમાં વકીલ આવો. જે ઘરમાં વડીલ નહીં હોય ને ઘરમાં વકીલ આવશે. અને વકીલ આવશે તો ભાઈઓના ભાગલા પડશે, મિલકતના ભાગલા પડશે અને છૂટાછેડામાં સહીઓ કરાવશે. હાચું એટલે વડીલનું મોનજો, વકીલ નહીં આવે કોઈ દાડો. અને વડીલનું નહીં માનો તો વકીલ પૈસે ને સાચું માં. પૈસે એટલે મારા ચેહરના દીવાના રોમ તમારા ઘરમાં કોઈ દાડ વકીલ નહીં પહેવા દે, તમારા ઘરમાં ડોક્ટર નહીં પહેવા દે. તમારી હોજવણ સદાય આનંદ કરશે. બોલો ચેહર જય હો. એ સુખમાં ચેહર, દુઃખમાં ચેહર, ચેહર સિવાય વાત ને